ક્વેશ્ચન ટેગમાં ધીસ, ધેટ, ધીસ, ધોઝ અને ધેર તમને કન્ફ્યુઝ કરતું હશે તો આજે એનો પણ નિયમ જોઈ લઈએ. રૂલ નંબર 1 છે ધેર, એટલે કે વાક્યમાં ધેર હોય તો ક્વેશ્ચન ટેગમાં પણ સર્વનામ તરીકે ધેર આવે છે. વાક્ય છે ધેર ઇઝ અ બુક, તો તે હકાર વાક્ય છે તો તેનું ક્વેશ્ચન ટેગ નકાર થશે, એટલે કે ઇઝન્ટ ધેર. બીજું વાક્ય છે ધેર વેર મેની સ્ટુડન્ટ્સ, તો વેર આપેલું છે તો આપણે વેરનું વેર નોટ કરીશું, એટલે કે વેરન્ટ, અને ધેરનું ધેર સર્વનામ તરીકે ક્વેશ્ચન ટેગમાં મૂકીશું. પછી રૂલ નંબર 2 છે ધીસ અને ધેટ વાક્યમાં આપેલું હોય સર્વનામ તરીકે તો ક્વેશ્ચન ટેગમાં સર્વનામ તેનું ઇટ થશે. ધીસ ઇઝ માય પેન, તો અહીંયા ધીસ સર્વનામ આપેલું છે તો તેનું આપણે ઇટ કરીશું, અને સહાયકારક ક્રિયાપદ ઇઝ આપેલું છે તો ઇઝ નોટ કરીશું, એટલે કે ઇઝન્ટ ઇટ. બીજું વાક્ય ધેટ વોઝ યોર આઈડિયા, તો ધેટ સર્વનામ છે તો તેનું ઇટ સર્વનામ કરીશું ક્વેશ્ચન ટેગમાં, અને વોઝ છે તો વોઝનું વોઝન્ટ કરીશું. રૂલ નંબર 3 છે ધીસ, એટલે THESE અને ધોઝ એ આપેલું હોય ત્યારે આપણે ક્વેશ્ચન ટેગમાં સર્વનામ તરીકે ધે વાપરીએ છીએ. વાક્ય છે ધીઝ આર યોર બુક્સ, તો અહીંયા આર સહાયકારક ક્રિયાપદ આપેલું છે અને હકાર વાક્ય છે તો આરન્ટ કરીશું, અને ધીસની જગ્યાએ આપણે ધે મૂકીશું, એટલે કે આરન્ટ ધે. અને આગળ વાક્ય છે ધોઝ વેર માય ફ્રેન્ડ્સ, તો ધોઝ છે તેની જગ્યાએ આપણે ધે કરીશું સર્વનામ તરીકે ક્વેશ્ચન ટેગમાં, અને વેર છે તો તેનું વેર નોટ કરીશું, એટલે કે વેરન્ટ ધે. ઇઝી ટ્રીક એટલી યાદ રાખવાની કે ધેર હોય સર્વનામ તરીકે વાક્યમાં તો ક્વેશ્ચન ટેગમાં ધેર આવે, ધીસ અથવા તો ધેટ હોય વાક્યમાં તો ક્વેશ્ચન ટેગમાં ઇટ આવે, અને ધીસ THESE અને ધોઝ હોય તો ક્વેશ્ચન ટેગમાં સર્વનામ તરીકે ધે આવે છે.